હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. ગુંદાની સિઝન આવી ગઈ છે અને માર્કેટમાં અત્યારે એકદમ સરસ તાજા લીલાછમ કુણાર જ્યુસી ગુંદા દેખાવા લાગ્યા છે. અને ગુંદા આવતાની સાથે દરેક ગુજરાતીઓના ઘરમાં તો ગુંદાનું શાક તો બનતું જ હોય છે અને ગુંદાનો સંભારો પણ ડેઈલી ઘણા ઘરોમાં બનતો જ હોય છે. તો અમારા ઘરમાં ગુંદાની સિઝન હોય ત્યાં સુધી ડેઈલી ગુંદાનો સંભારો બનાવવામાં આવે છે અને આ ગુંદાનો સંભારો ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવો બને છે. તો અત્યારે હું અમારા ઘરના ગુંદાના સંભારાની રીત તમારી સાથે શેર કરવા જઈ રહી છું. તો 250 ગ્રામ જેટલા ગુંદાને ધોઈને એકદમ સરસ રીતે પહેલાં કોરા કરી લેવાના છે અને ત્યારબાદ કોઈ દસ્તા વડે આ રીતે ઉપર જરા હળવેથી પ્રેસ કરશો એટલે ગુંદાના 2 ભાગ થઈ જશે અને ચમચી વડે બીયું કાઢશો એટલે તેમાંથી જે ચીકાશ હોય છે તે પણ નીકળી જાય છે. અને આ રીતે બધા ફાડાને આ રીતે ખુલ્લા ગોઠવવાના છે એક પ્લેટમાં. અને હવે ગુંદાની ચીકાશ સાવ જ નીકળી જાય તેના માટે તેમાં જરા મીઠું નાખી દેવાનું છે. મીઠું નાખીને 15થી 20 મિનિટ રહેવા દેશું. એટલે ઉપરથી આ રીતે થોડો અડધા લીંબુનો રસ પણ નાખવાનો છે. અને હવે આ પ્લેટને આપણે 15 મિનિટ એક સાઈડ મૂકી દઈશું. ગુંદાની ચીકાશ બધી એની જાતે જ અલગ થઈ જશે. જે બાકી રહી ગઈ છે તે પણ નીકળી જશે. અને સંભારો છે તો સંભારામાં મરચાં તો હોવાના જ. તો અત્યારે મોટી સાઇઝના 3 મીડિયમ તીખા મરચાં મેં લીધા છે જેના બિયાનો ભાગ કાઢીને મરચાંને આપણે મીડિયમ ચીરીમાં સમારી લેશું. સંભારો હંમેશા થોડો ખાટો અને ખારો એવો હોય અને હળવો સ્પાઇસી હોય તો ખાવાની મજા પડી જાય છે. તો આજે આપણે સંભારો હળવો નમકીન, હળવો તીખો એવો બનાવીશું અને બાળકોને પણ ખાવાની મજા આવશે તે પ્રકારનો આ સંભારો તૈયાર થશે. અને તોતાપુરી કેરી લીધી છે તો અડધી જેટલી તોતાપુરી કેરીને તેની છાલ સાથે જ મીડિયમ જાડા ટુકડામાં સમારી લેવાની છે, થોડી લાંબી સમારવી. કેરીને કારણે સંભારાનો સ્વાદ એટલો બધો વધી જશે ને કે ખાવામાં એકદમ ચટપટો લાગશે. તો મરચાં અને કેરીને પણ આપણે સમારીને એક સાઈડ અત્યારે મૂકી દઈશું. તે દરમિયાન આપણે ગુંદામાં જે આ ચીકાશ અલગ પડી ગઈ છે તેને આપણે ચમચી વડે કાઢી લેશું. જોઈ શકો છો એકદમ ઇઝી નીકળી જાય છે અને સાવ જ છૂટી પડી ગઈ છે ચીકાશ. તમે હવે ગુંદામાં ચેક કરશો ને તો ચીકાશ બિલકુલ નથી. અને આ સંભારો ખાવાની બહુ જ મજા આવે છે કેમ કે તેમાંથી ચીકાશ આપણે કમ્પ્લીટલી કાઢી નાખી છે. ગુંદાની ચીકાશ કાઢવાની આ એકદમ સહેલી રીત છે અને ફટાફટ ચીકાશ નીકળી જાય છે. અને તમે આ રીતે જો ગુંદાનું શાક અને સંભારો બનાવશો ચીકાશ કાઢીને તો તે બિલકુલ ચીકણું નહીં લાગે. તો ગુંદામાંથી બધી ચીકાશ એકદમ સરસ રીતે નીકળી ગઈ છે અને નીચે જરા લીંબુનું અને મીઠાનું પાણી રહ્યું છે તો આપણે તે રહેવા દઈશું. હવે એક જાડી કઢાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવું. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને ત્યારબાદ જ તેમાં હાફ ટીસ્પૂન જેટલું રાઈ જીરું વઘારમાં નાખવું. અને રાઈ અને જીરું બંને સરસ રીતે ક્રેકલ થાય એટલે તેમાં ગુંદા એડ કરી દેવાના છે અને જે લીંબુ મીઠાવાળું પાણી છે એ પણ એની સાથે જ એડ કરી દેવું. આ પાણીને કારણે જ સંભારો બિલકુલ ચીકણો નહીં બને. અને હવે ઉપરથી હાફ ટીસ્પૂન જેટલી હિંગ હળદર નાખવી. અને આ સંભારો જ્યારે તમે બનાવો ત્યારે બને તો જાડી કઢાઈનો જ યુઝ કરવો જેને કારણે સંભારો એકદમ સરસ રીતે ફટાફટ કૂક થાય અને ક્રિસ્પી બને. ગુંદાનો સંભારો ક્રિસ્પી હોય તો જ ખાવાની મજા આવે છે. તો તેને આ રીતે 1 થી 1.5 મિનિટ સાંતળવાનું છે સ્લો ગેસની ફ્લેમ પર. 1 થી 1.5 મિનિટ સંતળાઈ જાય ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખવું. મીઠાવાળા આપણે પહેલેથી ગુંદા કર્યા હતા તો થોડું ઓછું મીઠું નાખવું. હવે તેને ઢાંકીને 2 મિનિટ કૂક થવા દેવાના છે. 2 જ મિનિટમાં ગુંદા એકદમ સરસ રીતે અડધા કૂક થઈ ગયા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો હવે તેમાં કેરી અને મરચાં જે સમારેલા હતા એ પણ એડ કરી દઈશું.
અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે સંભારો બનાવતી વખતે, કેમ કે કઢાઈ એકદમ જાડી છે તો તે એકદમ ગરમ જ હોય છે, તો ગેસની ફ્લેમ સ્લો જ રાખવી. અને હવે કેરી મરચાંના ભાગનું ઉપરથી નમક નાખીને તેને સાંતળવાનું છે, આ રીતે ખુલ્લું જ 1 મિનિટ સુધી. નમક પહેલેથી થોડું ઓછું જ નાખવાનું છે, કેમ કે આપણે ગુંદામાં મીઠું નાખીને 15થી 20 મિનિટ રેસ્ટ આપ્યો હતો. 1 મિનિટ સંતળાયા બાદ તેને ઢાંકીને ફરીથી 2 મિનિટ સ્લો ગેસની ફ્લેમ પર કૂક થવા દેવાનું છે. તો 6 થી 7 જ મિનિટમાં ગુંદા કેરી મરચાંનો સંભારો તૈયાર થઈ જશે. એ પણ એકદમ ક્રિસ્પી અને તેમ છતાં પણ કૂક થઈ ગયેલો હોય એ રીતનો સંભારો તૈયાર થશે. તો 2 મિનિટમાં સરસ મરચાં અને કેરી બંને ક્રિસ્પી કૂક થઈ ગયા છે. કેરીને થોડી તમે નાઈફથી પ્રેસ કરો તો એ તૂટી જાય છે ઇઝીલી. તો મસ્ત કૂક થઈ ગયું છે. તો તૈયાર છે આપણો એકદમ સરસ ગુંદા કેરી મરચાંનો સંભારો. હવે તેમાં લાસ્ટમાં 2 મસાલા સ્વાદમાં 100 ગણો વધારો કરે એવા એડ કરવાના છે. તો તેમાં 1 ટીસ્પૂન જેટલી સુગર, જો તમને વધારે ગળ્યો ભાવતો હોય તો વધારે સુગર નાખવી, અને 1.5 ટીસ્પૂન જેટલું ધાણા જીરું, અને 1.5 ટીસ્પૂન જેટલો આ મેથીઓ સંભાર અથાણાનો જે સંભાર આવે છે એ નાખવાનો છે. અને ધ્યાન રહે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. અને મસાલો નાખતી વખતે તો ગેસ તમે બંધ કરી દો અને ત્યારબાદ ફરીથી 20 સેકન્ડ ચાલુ કરવાનું. માત્ર 20 સેકન્ડ જેટલું જ ગરમ કરીને હવે ગેસ બંધ કરી દઈશું અને તેને ઢાંકીને 3-1 મિનિટ જેવું રહેવા દઈશું. એટલે સંભારામાં મસાલાનો સ્વાદ અને સુગંધ ભળી જશે અને એકદમ ટેસ્ટી સંભારો તૈયાર થશે. તો ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ઉપરથી આપણે કોથમીર નાખીને આ સંભારાને ગરમા ગરમ સર્વ કરીશું. આ સંભારો દાળ ભાત રોટલી સાથે બહુ જ સરસ લાગે છે અને 2 વ્યક્તિને આરામથી સર્વ થાય તેટલો સંભારો તૈયાર થાય છે. જો શાક ન હોય તો 2 વ્યક્તિને સર્વ કરી શકો છો, અને શાક દાળ સાથે બનાવ્યા હોય તો 3 થી 4 વ્યક્તિને સર્વ થાય તેટલો સંભારો તૈયાર થશે. તો આ સંભારો તમે એક વખત ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો અને કેવો બને છે તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને તમારામાંથી કોને કોને ગુંદાનો સંભારો ખૂબ જ ભાવે છે અને તમે કેવા પ્રકારનો ગુંદાનું શાક અને સંભારો ખાવાનું પસંદ કરો છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આશા રાખું છું કે આજની આ રેસીપી તમને પસંદ આવી હશે. તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.